જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાં 22 ગામોના સરપંચો દ્વારા ચાલી રહેલી ભૂખ હડતાલનો આજે ત્રીજા દિવસે અંત આવ્યો છે। સરપંચોની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવતા શેરડીનો રસ પીવડાવી પારણા કરાવવામાં આવ્યા હતા। મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ તેમજ ભાજપના આગેવાનોની હાજરીમાં હડતાલ પૂર્ણ કરવામાં આવી હતી। સરપંચોની 3 મુખ્ય માંગણીઓ ખાસ કરીને તાત્કાલિક એસઓની બદલી કરી નવા એસઓની નિમણૂક કરવાની માંગ સ્વીકારવામાં આવતા સરપંચોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા આંદોલનનો અંત આવતા વિસ્તારમાં રાહતનો માહોલ છવાયો છે। મેંદરડા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ એમના પડતર પ્રશ્નોના અનુસંધાને ગયા સોમવારે 18 તારીખથી ઉપવાસ ઉપર ઉતરેલા। મને પણ આગલા દિવસે જાણ હતી। મારા હિસાબે સરપંચશ્રીઓની તમામની માગણી એકદમ વ્યાજબી હતી। સોમવારે હું પણ આ માગણી મારી પાસે પહોંચી એટલે સીધો જૂનાગઢ જિલ્લા પંચાયતે જઈ ત્યાંથી સરકારમાં બધી રજૂઆત કરી સતત 3 દિવસ આ અમે મહેનત કરી અને અમારી માગણીઓ સરપંચશ્રીની માગણીઓ સરકાર સુધી પહોંચાડી। સરપંચ યુનિયનના તમામ મેમ્બરો જે આપણે એલાન આપ્યું હતું 17 તારીખનું, 18મી તારીખે 18/5/2026ના રોજ તમામ સરપંચો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આવી રીતે યુનિયનની એકતા જળવાઈ રહી। એકતામાં તાકાત હોય છે અને એ તાકાત જ રંગ લાવી શકે। હવે હું વાત કરું તો આ યુનિયન દ્વારા 18/5/2026ના રોજ અહીંયા ધરણા ઉપર બેઠા, હડતાલ ઉપર ઉતર્યા અને વિવિધ માંગણીઓ જે આપણી હતી। મેંદરડા તાલુકાના છેલ્લા 4-5 મહિના થયા મેંદરડા ગામના અલગ અલગ ગામોના સરપંચોના બિલોના પ્રશ્નો, કામોના વર્ક ઓર્ડરના બાબતમાં અમુક કર્મચારીઓને કામ દોરવાના પ્રયત્નના હેતુથી કામને ટલે ચડાવેલ, એને કારણે સરપંચ યુનિયન મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચશ્રીઓ ઉપવાસ ઉપર બેસેલા। અમે એમની મુલાકાત લીધી। સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અન્ય પાર્ટીના સૌ આગેવાનો અને અમારા ધારાસભ્યશ્રી આ વાતની રજૂઆત સાંભળીને અમને એમ લાગ્યું કે સરપંચોની વાત સાચી છે।